નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર. આજે આપણે જોવાના છીએ ધોરણ 11 કેમિસ્ટ્રીનું પેપર એકમ કસોટી 5 નું, જેમાં પ્રકરણ નંબર 6 અને 7 છે. ટોટલ ગુણ 25 છે અને સમય 1 કલાકનો રહેવાનો છે. બરાબર. વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એમાં 9 પ્રશ્નો છે, જેમાં ખાલી જગ્યા ખરા ખોટા MCQ દરેક પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. તો પેપરની શરૂઆત કરીએ. કેપી અને કેસી વચ્ચેના સમીકરણ શેનાથી દર્શાવી શકાય છે? તો આપણે લાઈવ લેક્ચરમાં પણ આ શીખવાડેલું છે. કેપી બરાબર કેસી આરટી એલએન ડેલ્ટા એલએન કે. બીજો છે ફુલેરિનમાં ગ્રેફાઇટમાં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો એમાં આન્સર આવશે 0. વાયુમય માટે વાયુમય પ્રક્રિયા તમને આપેલી છે, કેસી આપેલું છે. હવે તમારે શું લખવાનું છે? તો કે ભાઈ હવે તમારે લખવાનું છે સંતુલન અચળાંકનું સૂત્ર તમને આપેલું છે અને વાયુમય પ્રક્રિયા તમારે લખવાની છે. તો જે ઉપર હશે એ નિપજ હશે અને નીચે હશે એ પ્રક્રિયક હશે. બરાબર છે. એ પણ આપણે આપણા લાઈવ લેક્ચરમાં સરખી રીતે શીખવાડેલું છે. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 4. તમને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, કેસી આપેલો છે અને કેસી ડેશ શોધવાનો છે. બરાબર. એટલે કે પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી શોધવાનો છે. બરાબર. તો એના માટે સૂત્ર આવશે કેસી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 અપન કેસી ઇઝ ઇક્વલ ટુ 1 અપન 6.3 ગુણ્યા 10^14. તમારો આન્સર આવશે 1.59 ગુણ્યા 10^-15. પછી છે ક્વેશ્ચન નંબર 5, જેમાં તમને સમીકરણ આપેલા છે અને એમ કીધેલું છે કે પ્રક્રિયકો અને નિપજોમાંથી કોની સાંદ્રતા ગણના પાત્ર હશે? તો પહેલો ક્વેશ્ચન, પહેલો એ જો એમાં છે કે એસી નું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી નિપજની સાંદ્રતા ઓછી હશે. બી છે એમાં છે કેસી નું મૂલ્ય વધુ હોવાથી નિપજની સાંદ્રતા વધારે હશે. બરાબર. ત્રીજામાં એટલે કે સી માં કેસી નું મૂલ્ય 10^-5 થી 10^-3 થી 10^3 વચ્ચે હોવાથી સંતુલન પ્રક્રિયકો અને નિપજની સાંદ્રતા કેવી હશે? ગણના પાત્ર હશે. બરાબર. હવે તમને એક સંયોજન આપેલું છે જેનો તમારે ઓક્સિડેશન આંક નક્કી કરવાનો છે. સલ્ફરનો ઓક્સિડેશન આંક આમાં આવશે +6. 7મા ક્વેશ્ચનમાં વાત કરીએ તો એમાં પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 આવશે. 8મા ક્વેશ્ચનમાં તમારે રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપવાની છે, એટલે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો તેને કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા. 9મું જે છે પોટેશિયમ ડાયક્રોમેટમાં ક્રોમેટનો ઓક્સિડેશન આંક +3 છે. જે વિધાન કેવું છે? એકદમ ખોટું છે. આ રીતના તમને સવાલ આપવામાં આવશે. 10મો છે ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરીને નીચેનું પરિવર્તન લાવે તો રેડોક્સનું વ્યાજબીપણું તમારે દર્શાવવાનું છે. એટલે સૌપ્રથમ તમારે એમાં ઓક્સિડેશન આંક ગણી લેવાના છે અને ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ દર્શાવવાની છે, જેથી તમે રેડોક્સ પ્રક્રિયા દર્શાવી શકશો. વિભાગ બી માં દરેક સવાલ જે છે એ 2 માર્ક્સનો છે. 4 સવાલ તમને ટોટલ આપવામાં આવેલા હશે, જેમાંથી તમારે ટોટલ 3 સવાલ લખવાના રહેશે અને એના 6 ગુણ રહેશે. બરાબર છે. ચાલો, 11મો સવાલ છે સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ તેઓની પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા એમ બંને રીતે પ્રક્રિયા કરે છે, જ્યારે ઓઝોન અને નાઇટ્રિક એસિડ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે પ્રક્રિયા કરે છે, એટલે કે વર્તે છે. શા માટે? તો એનું તમારે વિસ્તારમાં કારણ લખવાનું છે. પછી છે ક્વેશ્ચન નંબર 12. ફેરસ સલ્ફેટ અને સોડિયમ સલ્ફેટની સરખી મોલારિટી વાળા દ્રાવણોની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફાઇડના અવક્ષેપ મળે? તો એમાં તમારે કેએસપી શોધવાનો છે. કેએસપી નું સૂત્ર છે બરાબર કેએસપી ઇઝ ઇક્વલ ટુ Fe+2 × S-2. બરાબર. બંનેને એસ કરવાનું છે અને S² ઇઝ ઇક્વલ ટુ √ KSP કરી તમારે S શોધી નાખવાનું છે. 13મો ક્વેશ્ચન છે. એ 13મા ક્વેશ્ચનમાં તમારે જે ઘટકો આપેલા છે લુઈસ એસિડ છે કે લુઈસ બેઝ એ તમારે જોવાનું છે.
બરાબર છે. 14મો જે ક્વેશ્ચન છે એમાં પણ તમારે લુઈસ એસિડ છે કે બેઝ એ શોધવાનું છે. બરાબર છે. એટલે કે H+ જતો હશે, દૂર થતો હશે તો એસિડ હશે, H+ મેળવતા હશે તો બેઝ હશે. બરાબર, જેની તમારે સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયાઓ લખવી પડશે. આગળનો જે ક્વેશ્ચન છે એવો છે કે 473 કેલ્વિન તાપમાને ફેરસ પેન્ટાક્લોરાઇડની PCl5 ના વિઘટન માટેનો સંતુલન અચળ Kc તમને આપેલો છે, જેની રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે. Kc નું સૂત્ર લખવાનું છે, જે આપણે આપણા લાઈવ લેક્ચરમાં શીખવાડેલું છે. સમાન તાપમાને Kc નું મૂલ્ય કેટલું હશે? બરાબર, એના માટે તમારે Kc ડેશ શોધવાનું છે. Kc ડેશ = 1/Kc થઈ જશે. ત્રીજું છે Kc ઉપર શું અસર થશે જો વધારે પ્રમાણમાં PCl5 ઉમેરવામાં આવે, દબાણ વધારવામાં આવે અને તાપમાન વધારવામાં આવે. બરાબર છે, આ રીતે તમારે દર્શાવવાનું છે. 16મો ક્વેશ્ચન છે, જેમાં તમને 3 આયન આપેલા છે અને તમારે શું કરવાનું છે, એમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક જણાવવાનો છે. વિભાગ ડી જે છે એ 4 ગુણનો રહેશે અને એક સવાલ છે જેમાં તમને રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલિત કરવા માટે આપી શકે છે. અહીંયા મેં તમને ટોટલ 4 રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે, જે 4 આઈએમપી છે, પરંતુ એક્ઝામમાં તમને આમાંથી કોઈ પણ એક જ રાસાયણિક પ્રક્રિયા પૂછવામાંથી આવશે. આ 4 રાસાયણિક પ્રક્રિયા આઈએમપી છે. બરાબર, સાથે સાથે જો તમારે આ પેપર જોતું હોય તો તમારે આ નંબર એટલે કે સ્ટડી માસ્ટરના નંબર 95 108 71 590 પર મેસેજ કરી દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી જો તમે આ ચેનલને લાઈક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય, વિડીયોને લાઈક ન કર્યો હોય તો તમારે એને લાઈક કરી નાખવાનું છે. બરાબર, મળીએ પાછા આપણે લાઈવ લેક્ચરની અંદર.